નમસ્કાર દોસ્તો, ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ, ખૂબ જ સારા સમાચાર સાથે એક નવી વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે. તમામ જે મિત્રો સરકારી ભરતીઓની રાહ જોઈને બેઠા છે તેમના માટે સારી અપડેટ લઈને આવ્યો છું. થોડા લેટ થઈ ગયા છે દોસ્તો, પરંતુ આ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચાડવી જરૂરી છે કે ઘણા બધા મિત્રોને આ માહિતી વિશે ખબર નથી. આજની વિડીયોમાં જે ભરતી વિશે વાત કરવાના છે એ છે ગુજરાત હાઈકોર્ટની. હાઈકોર્ટની અંદર સ્ટેનોગ્રાફર, કમ્પ્યુટર ઓપરેટર સહિત વિવિધ પદો પર ભરતી આવી છે. કાયમી ભરતીની વાત કરીએ એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર વિનામૂલ્યે જોઈન કરજો, બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ગુજરાત ઉચ્ચ ન્યાયાલય ભરતી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોતા ઉમેદવારો માટે જરૂરી વાત છે. ગુજરાત હાઈકોર્ટ GHCA ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ના કુલ 521 પદ, કમ્પ્યુટર ઓપરેટરના 148 પદ, ડેપ્યુટી સેક્શન ઓફિસર 122 પદ તેમજ કોર્ટ એટેન્ડન્ટ માટે 208 પદો પર કુલ 9,999 જગ્યાઓ પર નોટિફિકેશન બહાર પાડી છે. 22 મે 2024 રોજથી ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 16 જૂન સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે. તો ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર તેમજ અન્ય પદો પર જે ભરતી આવી છે એ પ્રમાણે આયોજન રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA દ્વારા કરવામાં આવશે. ઉમેદવાર આ ભરતીના ઓનલાઈન પોર્ટલ GHC.REC.NTA.online.in પર જઈને 3 તબક્કામાં અરજી કરી શકે છે. પહેલા ચરણમાં ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરવાનું છે. બીજા તબક્કામાં પદ માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ લાસ્ટ તબક્કાની અંદર નિર્ધારિત અરજી ફી ₹1500 ભરવાની રહેશે. અનામત ઉમેદવારો માટે આ ફી 750 રહેશે અને રાજ્યના અનામત વર્ગના માટે આવેદન ફી રાજ્યના અનારક્ષિત વર્ગોના ઉમેદવારો જેટલી જ રહેશે. તો ગુજરાત હાઈકોર્ટ ભરતી જાહેરનામા મુજબ ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશન કે IT કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી કે ડિપ્લોમા ઉત્તીર્ણ હોવા જરૂરી છે. ફરી કહું છું, ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશન કે IT કોમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી કે ડિપ્લોમા ઉત્તીર્ણ હોવા જોઈએ. ઉમેદવારોની એજ 15 જૂન 2024 થી 18 વર્ષથી ઓછી અને 35થી વધારે હોવી જોઈએ નહીં. તો ગુજરાત હાઈકોર્ટમાં ભરતી માટે મહત્વની જે વિગતો છે એ પ્રમાણે ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગ્રેડ 3ની કુલ 521 જગ્યા. દોસ્તો, જગ્યાઓ વિશે તો ઓલરેડી વાત કરી છે, તો એમઆઈ બગાડશું નહીં. આશા રાખીશ તમને માહિતી મળી હશે. એકવાર આ વિડીયોને લાઇક કરી અન્ય મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય.